તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ હનુમાનગાળા. તો જો રસ્તામાં હોલ્ટ કર્યો છે, તો ચાલો હનુમાનગાળા જઈને તમને દર્શન કરાવીએ. મળીએ પાછા. ટ્રીપ હનુમાનગાળાની ટ્રીપ છે, તો જેમાં એટલા લોકો સામેલ છે. વચ્ચે હોલ્ટ કર્યો. અહીં બેનો ગાડી આવે છે. ટાટા. जो एक आ गाड़ी से, एक आ गाड़ी से. देखो हमारी छोटी बच्ची. તો જો મિત્રો, તમે જોઈ શકો છો હનુમાનગાળા જવા માટે રસ્તો આવો કંઈક છે. તો સાહેબ જોઈ તો જો હનુમાનગાળા અહીંથી 2 થી 3 કિલોમીટર આખું છે. અને તો આ ગયા હે फॉरेस्ट का लोकेशन आप જોઈ શકો છો. एंड पहले तो ये परमिशन लेनी पड़ती है यहाँ पे जाने के लिए. तो हमारे नीलेश भाई गए हैं परमिशन लेने के लिए. एंड वो फौजी साहब जी वहाँ पे गाड़ी नंबर लिखवाना पड़ता है और कितना सभ्यों है गाड़ी में वो सब लिखवाना पड़ता है. जाने से पहले वो सब परमिशन की रिक्वायरमेंट करनी पड़ती है. चलो તો જોઈ શકો છો આપણે કેવો મસ્ત લોકેશન અને નજારો હનુમાનગાળા માટે ગાંધી ઘેરની અંદર આવેલી આ નદીઓ. અને यहाँ पे कब आए थे आप? देखो मोरला और ढेलू कनकोट के जैसा. हाँ, स्नान करना मना है. कैसा व्यू है देखो मस्त. देखो हमारी एक गाड़ी આગળ है. ओ આપણે કનકાઈ ગયા ને ખબર આવું જતું મોકળું એ લે. હા, ત્યાં તો થોડું ખાડું છે સાહેબ. જો આવા ઓકળા આવે છે મસ્ત એવા નજારો જોઈ શકો છો. નથી ચાલી જશે ને અમે ગાડી નાખી છે પાણીમાં. ચાલો निकल गए ओकले में से बाहर. એન્જોય એક બડી મજા આવે છે. હા, વેરી ગુડ. કેટલી મજા આવે છે. ઓહો, छोटे कबूतर के इधर गए. वहाँ हमें तो पता ही नहीं था. इसमें नहीं केचप देखो तोड़ो होता है जो क्या આ ઓકળામાં આપણે આલેલા વિભુ ઓલે વિભુ ને અવની નાના તો હવે આવી અતિ સુંદર. ગાડી ધોવા મળ્યા. દેખો ઓવા જો આવી ખોલ લે, કાસ ખોલ નાખો. ખોલ નાખ. એટલે થોડું પેટ્રોલ દે. એ કેવું મસ્ત ઓલા પાણા પાય પાણી વીયું જાવ ઓકળા કેવો મસ્ત પાણી વહી જાય. સ્કૂ નીચે ઉતરવા હું થયો ને લે અડી ગયો पाना से आड़ा कितना नजारा देखो, कितना मस्त नजारा है. देखो ऐसा मिट्टी नहीं. देखो कितना अच्छा पानी आ रहा है. તમે ફોટો આવો કંઈક પાડે તો ક્યાં બેઠું તો મસ્ત એવું નજારો.
હા પડ્યો છે અંદર લઈ લે. કેવી મજા આવી, કેટલું મસ્ત પાણી જતું. નાવાના કપડા ધોઈ લઈ હશે, ટી શર્ટ ને લેન. સુંદર કલર થઈ ગયો, હાલો થઈ ગયો. પછી હોય પાણી જાતી ન આવ્યું. ન્યા. ગારો પણ છે થોડો. અને ચાલો મિત્રો, હનુમાનગઢ આવી ગયું છે. ઓગી ગયા. પ્રસાદની પણ વ્યવસ્થા છે. કોક વાળી જાય ને તો પાછા ખીજાય. હોય કોક ધ્યાન રાખવા વાળો હોય તો. બધા વિડીયો કેટલું મસ્ત પણ ચાલી જઈશ. કેટલું જોરદાર લોકેશન, હનુમાનગઢનું લોકેશન છે. બેનો ફોટો છે, જોરદાર આવે ને. મસ્ત પાણી ત્યાં કે કરવું. ઓહ વાવ, કેટલો મસ્ત. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા દ્રોણેશ્વર. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે તો ડુંગરની પ્રખ્યાત ક્વોલિટી અહીંયા ખાવી છે. હું તમને દુકાન બતાવું પછી. ડુંગરની પ્રખ્યાત ક્વોલિટી. તો માછલી કેવી સામા પાણીએ ઉડે. ઓય આગળ ખાડો છે, ઊંડું હોય. ઓય ઊંડું હોય ને જાવ.
ચાલો સાહેબ બનાવે છે આ ખડ શું કહેવાય એને મોરલો બનાવે છે ખડનો મોરલો બનાવે છે તો કંઈક આવા રીતનું તાંટણા ભેગા કરે છે પછી બતાવું તો મોરલો જો એટલો બની ગયો છે ગુથાઈને તો જો સાહેબે મોરલો બનાવી નાખ્યો છે મસ્ત એવો ગુથીને આખો પછી આમ હરખો રાખીને બતાવો વાવ શોર મોટો કિશન વાવ અસલ મોરલો એ મોરલો બની જશે રેડી તો જો યસ અસલ મોરલો બની ગયો સાહેબે બનાવ્યો મોરલો દાદા પપ્પા કેવો મસ્ત મોરલો બનાવ્યો તો આવો મોરલો બનાવ્યો છે તમને કોઈને શું કહેવાય આખડ કયું છે કોમેન્ટ કરજો આખડ કયું કહેવાય આવી રીતના કંઈક મોરલો બનાવ્યો છે દેખાય સરખો ચાલો તો હેલો ફ્રેન્ડ્સ આવજો બધાની જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ જય ભારત અને અમે ગયા હતા હનુમાનગાળા તો તમે પણ દર્શન કર્યા હશે તો મળીએ પાછા નવા એક વિડીયામાં હજી થોડીક ક્લિપ બાકી છે એ આપણે બીજા વિડીયામાં મળશું તો ચાલો આવજો બધાની જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ